સમય આવી ગયો છે અર્જુન, બધા રાહ જુએ છે. ભ્રાતાશ્રી, મારાથી આ યુદ્ધ નહીં લડાય. વોટ? શું કામ? ભાઈ ખાલી વિચાર તો કરો. પિતામાં ભીષ્મ, જેમના ખોળામાં હું રમીને મોટો થયો, ગુરુ દ્રોણાચાર્ય, જેમણે મને ગાંડીવ પકડતા શીખવાડ્યું, કર્ણ એક મહાન યોદ્ધા, અને દુર્યોધન આપણો પોતાનો ભાઈ. આફ્ટર ઓલ સામે જે પણ છે તે બધા આપણા છે. જો તે આપણા છે તો આપણી સામે શું કામ છે? એમણે શું કર્યું આપણી સાથે ભૂલી ગયો? મને યાદ છે ભાઈ, પણ આનું સોલ્યુશન આ હત્યાકાંડ. આ યુદ્ધ આપણે જીતી પણ જઈશું તો શું મળશે આપને? ગિલ્ટ, રિગ્રેટ, નાઇટમેર્સ. અર્જુન, આપણે બધા ઓપ્શન્સ ટ્રાય કર્યા, રિક્વેસ્ટ, નેગોસિએશન્સ, કોમ્પ્રોમાઇઝ, પણ દુર્યોધન કંઈ માન્યો જ નહીં. હવે આ યુદ્ધ ધર્મ માટે છે. હજારો માણસો મરશે તો દુર્યોધનને આપણામાં શું ફરક રહ્યો? ફરક છે અર્જુન, ફરક છે. દુર્યોધન સત્તા અને લાલચ માટે યુદ્ધ કરે છે, અને આપણે જસ્ટિસ માટે. ઇન્ટેન્શન મેટર્સ અર્જુન. ઇન્ટેન્શન્સ? ભાઈ, જે માણસ મરે છે એને શું ફરક પડશે કે એ જસ્ટિસ માટે મર્યો કે પછી લાલચ માટે? ડેડ મીન્સ ડેડ. લુક અર્જુન, આપણે આ યુદ્ધ નહીં કરીએ તો આપણી ફ્યુચર જનરેશનને શું મેસેજ આપશું? આગળ જતાં કેટલાય દુર્યોધન જન્મશે અને કેટલી દ્રૌપદીના હ્યુમિલિએશન થશે. એબ્સોલ્યુટલી ટ્રુ, બટ મારું આ મન એક્સેપ્ટ જ નથી કરી રહ્યું. પિતામાં ભીષ્મ વિશે વિચારું છું ને મારા હાથ ધ્રુજવા લાગે છે. હવે આ ચોઈસ તારી છે અર્જુન. હું પ્રેપરેશન માટે જાઉં છું, અને હા, તું નક્કી કરી લેજે કે મારી સામે કયો અર્જુન આવશે. એક અવોઇડર કે પછી એક વોરિયર. ભ્રાતાશ્રીને કોણ સમજાવે કે આપણે એકદમ એકલા છીએ, કમ્પ્લીટલી અલોન. કોઈ ગાઈડન્સ નહીં, કોઈ સપોર્ટ નહીં. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. હે ચૂકટુ હરીને યુદ્ધ જીત્યા કે રૂડી કાના. કોણે કહ્યું તું એકલો છે અર્જુન? હું છું ને તારી સાથે.